તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ વાડીએ કપાસિયા સોંપવા માટે. હું ને ભાઈબંધ બે આવી ગયા. જો અત્યારે ભૂખ્યા હાવત થઈ ગયા. ઘડીકમાં જ ઘરે થાય પડીકા તોડવા પડે. પડીકા ખાવા પડશે પછી કપાસિયા સોંપવાના છે. પેલા ખાવાનું કામ કરી લઈ પછી કપાસિયા સોંપવા સોંપાય કાંઈ નહીં. કા સામે તમે જોઈ શકો જો કપાસિયા સોંપવાનું. જો કે કપાસિયા સોંપી નાખ્યા છે પણ આ ખાલા બોરવાનું કામકાજ શરૂ છે ફાઇનલી મિત્રો. ખાલા બોરે છે અને ભાઈ અમારે અહીંયા ખાવાનું કામકાજ શરૂ. અહીં ક્યાં જોતો હમો કપાસિયા સોંપવાના ખાવા આવ્યો છે. ખાવા ખાવા કપાસિયા મનો સોંપાયા આવ્યા છો. હા એ ભાઈ કપા બતાવે. જો આ બધો કપાસ ને વાડી આવે એટલે જો આ વાડીના કપડાં પહેરવા પડે. ડ્રેસ મારા મમ્મી જો ડ્રેસ પહેરે. કપાસિયા બિયારણ બતાવે. જો બિયારણ સોંપે. તડાકા છે. મિત્રો તમે જો કપાસિયા ન જોયો ને તો જો જોઈ લો. આ ટાઈપના કપાસિયા આવે મિત્રો. છેલ્લે પેલું તાર ફેન્સિંગ જેવું બતાય ને ત્યાં સુધીનું છે ફાઇનલ મિત્રો. તો મિત્રો અહીંયા છે ને સિંગ વાવેલી છે. જે આ પાળા કરેલા છે ને જો અહીંયા સિંગ આવી રીતના આવે. ઉગે એટલે તમને બતાવીશું મિત્રો જરૂરથી. તો અત્યારે જો અમે વાડી આવી ગયા હતા. હું ને હેતિકભાઈ બે આંટો મારવા વાડીએ અને વાડીએ કપાસિયા ને એવું સોંપવાનું કામકાજ શરૂ હતું. જો સામે કપાસિયા સોંપવાનું કામ શરૂ છે અને આ ભાઈ આવીને તરત પેલા ખાવાનું કામકાજ શરૂ કર્યું. શું ખાધું? વેપાર ખાધી ને ભાઈ? હા શું છે ને જાઓ કપાસિયા સોંપવા મને વાડી આવ્યા છો તો મજા ના લો. તો કાંઈ નહીં મિત્રો હવે અમે આટો મારી લીધો વાડીએ ને હવે જ આવી છીએ ઘર તરફ. તો વિડીયો માન સુધી બનાવી રહીજો. બસ જેવું થયું 8 દિવસ પહેલા આપણે આવ્યા ને ત્યારે સિંગનું વાવેતર કર્યું હતું હજી. અને અત્યારે જો 8મા દિવસ પછી આપણે આવ્યા ને ફરીથી આંટો મારવા વાડીએ તો અત્યારે સિંગ ઉગી ગઈ છે મિત્રો. અને તમે જો આ જોઈ શકો છો. જો છે મગફળી. અને આજે અમારે જમીન છે ને મિત્રો એકદમ કાળી જમીન છે. અને આજે છે ને એ વરસાદી પાક થાય એટલે હું ખેતર જમીન કહેવાય. અમારે જે વરસાદ પડે ને એના દ્વારા જમીન થાય. કે આમાં પાણી ને એવું કાંઈ છે નહીં મિત્રો. આમાં ઘણી બધી છે ને સિંગ ઉગી ગઈ છે મગફળી. અને આમાં હું ઘણી જગ્યાએ આ ટ્રેક્ટરના જે ટાયર હાલે ને ત્યાં કડક જમીન થઈ જાય એટલે ત્યાં ઉગવામાં જો અહીંયા ઉગતી આવે છે. ઘણી બધી ખાલા બતાય ને આપણે તમે જેમ કે કેમ અહીંયા જોવો છો તો અહીંયા ખાલું બતાય છે. તો અહીંયા હજી ઉગતી આવે છે હજી સમજ્યા એવું છે આમાં. તો કાંઈ બીજું કાંઈ વાંધો નહીં પણ આમ વાડી આવીને આમ નજારો બજારો તમે જોવા આમ એકલી મોજ જ આવે. હો મજા થયા રાખે. ગમે ત્યારે લાગે કંટાળી ગયા તો વાડી આવી જવાનું તમારે. મિત્રો તમે જો આ જોઈ શકો છો અહીંયા આમ થાય કે આ મગફળીની બાજુમાં શું છે પણ આ જે છે ને ખડ એને આપણે તો કે શું કહેવાય એ ખબર નહીં નામ. નામ તો સૈયા એવું કંઈક કહેવાય ખડને. જો અહીંયા સૈયા એવું કંઈક ઉગી ગયું છે ખડ. થોડાક દી પછી પાછું આવવાનું. પાછા આવીને તારે આ બધું ખડ કાઢવાનું બધું જેટલું વધનું ઉગ્યું હોય નહીં. એ મગફળીને તો બહુ વાર છે સિંગ ખાવાની. તે પહેલાં ખડ કાઢવાનું અને એમાં તો કેટલી વાર લાગે ભાઈ. કેટલા 3 મહિના પાકતી છે ને તમારે. તો ફાઇનલી જો મગફળી તમારે ખાવી હોય ને મિત્રો તો એ 3 થી 3.5 મહિના જેવું થાય મિનિમમ. 120 દિવસે આજુબાજુ પાકે પછી આવવાનું અહીંયા ખાવા. તો મિત્રો તમે આ જોઈ શકો છો. આ જે છે ને એ થોરની વાડ છે મિત્રો. થોરની વાડ એટલે શું આપણે જમીનમાં સેફટી માટેની છે ને. આ જે થોરની વાડ આપણે કેમ ઘરમાં મકાન હોય તો ફરતી દિવાલ કરવી આપણે કે સેફટી માટે કે કોઈ અંદર આવે નહીં એના માટે છે ને આ વાડીમાં જો મિત્રો આવી રીતના વાડ કરી હોય થોરની વાડનો ફાયદો શું આમાં શું કે કાંઈ ગાયું ભેંસું કોઈ વસ્તુ છે ને આમાંથી હોરમોર આવે નહીં અંદર. કૂતરાય ન આવે. જો કે એટલું બધું છે ને આ સ્ટ્રોંગ આવે ને કાંટા દેવા વાગે આના. અને આ શું પવન વાવાઝોડું ને એવું બધું હતું ને તો એના કારણે છે ને મિત્રો તૂટી ગયું છે બધું. હવે થોડુંક દિવસ પાછું આવવું પડશે અને થોડુંક આ બધું હરખું કરવું પડશે. તો કે અહીંયા વાડી આવીને ત્યાં બહુ મજા આવે મિત્રો સમજ્યા. પણ અહીંયા અમારા પપ્પા છે ને એમ કે ભાઈ આ કરવાનું છે ઓલું કરવાનું એવું બધું કામ છે ને તો એમ થાય કે હવે ઘરે ભૈયા જઈએ. એટલે કેમ મારો છોકરો કરતો હતો કે કપાસિયા સોંપાયા હતા પેલા ખાવાનું કામ. ખાવાનું હોય ને તો બહુ મજા આવે વાડી અહીંયા. કામ છે ને તો એમ થાય કે ભાઈ એ ક્યાં કરવું હવે. પણ જો કે આપણું છે એટલે આપણે જ કરવું જ પડે મિત્રો. તો કાંઈ વાંધો નહીં. આવો ના વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
લેવાના બધા વિડીયો તમને પણ મોજ કરાવીશું મિત્રો, અને સેવાનો પણ વિડીયો આવશે ને મોજ ના આવતા વિડીયો આવશે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય હિન્દ, જય ભારત.